જો છેલ્લા લેક્ચરમાં આપણે રંગસૂત્રીયની અનિયમિતતા જોતા હતા, વિકૃતિઓ વિશે વાત કરેલી કે જે અનિચ્છનીય અને ઓચિંતો આવતો ફેરફાર છે. હવે આપણે અહીંયા વાત કરવાની છે ધ્વનિની અનિયમિતતાઓ. અનિયમિતતાઓ જે છે બે પ્રકારની છે. આપણે બે પ્રકારની ભણવાની છે આપણે આ સિલેબસ અનુસાર. એમાં એક નંબર ઉપર છે મેન્ડેલિયન અનિયમિતતા. અને બીજા નંબર ઉપર છે રંગસૂત્રીય અનિયમિતતા. મેન્ડેલિયન અનિયમિતતાઓ જે છે ખાસ કરીને જનીન દ્રવ્યમાં રૂપાંતરણ અથવા તો વિકૃતિ થાય ત્યારે સર્જાતી હોય છે. આ બે કન્ડિશનની અંદર મેન્ડેલિયન અનિયમિતતાઓ જે છે એ સર્જાય. બીજા નંબર ઉપર જે આપણે વાત કરી છે રંગસૂત્રીય અનિયમિતતાઓ, એ ખાસ કરીને સંખ્યાત્મક અનિયમિતતા છે. સંખ્યાત્મક અનિયમિતતાનો અર્થ આપણે એવો સમજવાનો છે કે જે રંગસૂત્રની સંખ્યા છે એમાં વધ ઘટ થાય, એટલે સંખ્યામાં વધારો કે ઘટાડો થઈ શકે. હવે એની અંદર સૌથી પહેલા આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ વિશે વાત કરશું. મેન્ડેલિયન અનિયમિતતાઓના ઉદાહરણની અંદર વાત કરીએ તો રંગ અંધતા એટલે કે કલર બ્લાઇન્ડનેસ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, પીકેયુ એટલે કે ફિનાઇલ કીટોન્યુરિયા અને થેલેસેમિયાનો આપણે અભ્યાસ કરવાનો છે સિલેબસ મુજબ. તો સૌથી પહેલા પહેલી અનિયમિતતા તરીકે આપણે વાત કરીએ રંગ અંધતા, કલર બ્લાઇન્ડનેસ વિશે. તો રંગ અંધતા જે છે એ કેવી રીતે સર્જાય છે? તો જે રંગ અંધ વ્યક્તિ હોય એને સામાન્ય રંગ લાલ, વાદળી, લીલો, ખાસ કરીને લાલ અને લીલો રંગ જે છે એ ઓળખવામાં તકલીફ સર્જાય. લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. બે વચ્ચેનો જે ભેદ છે, તફાવત છે, એ ખબર નથી પડતી આવા વ્યક્તિઓને જે રંગ અંધ હોય, જેની અંદર રંગ અંધતા હોય. રંગ અંધતા જે છે એક્સ રંગસૂત્ર સંલગ્ન રોગ છે. એ કેવી રીતે રોગ છે આપણે સમજશું. આપણા શરીરની અંદર જે આંખ છે એમાં નેત્રપટલ નામની રચના આવેલી છે. નેત્રપટલ. અને આ નેત્રપટલમાં 3 અલગ અલગ પ્રકારના કોષો હોય. એની અંદર એક પ્રકારના કોષને કહેવામાં આવે ઇરિથ્રોલેબ, બીજાને કહેશું સાઇનોલેબ અને ત્રીજાને કહેશું ક્લોરોલેબ. ઇરિથ્રોલેબ, સાઇનોલેબ અને ક્લોરોલેબ. લાલ રંગનું જે પ્રકાશ છે એને ઓળખવા માટે ઇરિથ્રોલેબ છે, વાદળી રંગ માટે સાઇનોલેબ છે અને લીલા રંગ માટે ક્લોરોલેબ છે. આ 3 કુદરતના પ્રકાશના મુખ્ય ઘટકો છે. તમે ભણી ગયા છો 10મા ધોરણમાં કે ભાઈ આ બધા રંગો મુખ્ય હોય, આ બધા ભેગા થાય, મિશ્રણ થાય એટલે બીજા નવા રંગો સર્જાતા હોય. આપણી આંખ મુખ્ય આ 3 રંગોને જ ઓળખી શકે છે, પણ બાકીના જે છે મિશ્રણ દ્વારા આપણે જાણી શકીશું. બરાબર. હવે આપણે વાત કરી કે રંગ અંધતા માટેના ચાર્ટ આપણે સમજવાના છે. પ્રશ્ન મોટા ભાગે એમાંથી પૂછાતા હોય છે, તો એના માટે સંજ્ઞા સૂચિ આપણે આપી દઈએ. પહેલા અહીં આપી દઈએ. તો જો સૌથી પહેલા સામાન્ય બે એક્સ રંગસૂત્ર હોય તો આપણે એને કહીએ છીએ સામાન્ય માદા, કે જેની અંદર આવા રોગ માટેના કોઈ લક્ષણો છે નહીં. એવી રીતે જો એક્સ અને વાય હોય તો એને આપણે કહીશું સામાન્ય નર, કે જેની અંદર પણ આ રોગ માટેના કોઈ લક્ષણો નથી.
XCX એટલે કે એક રંગસૂત્ર જે છે એ સામાન્ય X ની જગ્યાએ આવું XC થઈ જાય. જે મુજબ આપણે વાત કરી મેન્ડેલિયન અનિયમિતતા વિશે વાત કરી છે, જે રૂપાંતરણ અથવા તો વિકૃતિ દ્વારા સર્જાય. તો X રંગસૂત્રનું રૂપાંતરણ થઈ ગયું. તો આને આપણે કહીશું વાહક માદા, કે જે પોતે રોગના લક્ષણ નથી ધરાવતી પણ રોગોના લક્ષણ આવનારી પેઢીમાં ટ્રાન્સફર કરે છે, વહન કરાવે છે, કેરિયર કહેવાય આને. એવી રીતે બે X રંગસૂત્ર XC માં કન્વર્ટ થઈ જાય તો એને કહેવામાં આવે અસરગ્રસ્ત માદા. પુરુષની અંદર એક જ X રંગસૂત્ર છે એટલે તકલીફ એને છે. કોઈ પણ કન્ડિશનમાં મરશે તો પુરુષ જ તે, એટલે XCY એટલે સીધો થઈ જશે અસરગ્રસ્ત પુરુષ. આના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આ X રંગસૂત્ર સંલગ્ન રોગ છે. હવે આપણે પેલા સામાન્ય ચાર્ટ જે છે એ દોરીએ. એમાં પેલી કન્ડિશન કે જ્યારે વાહક સ્ત્રીની સાથે સામાન્ય પુરુષના લગ્ન થાય ત્યારે, વાહક સ્ત્રીની સાથે સામાન્ય પુરુષના લગ્ન થાય ત્યારે શું થાય? તો વાહક સ્ત્રી વિશે જાણીએ છીએ કે XCX પ્રકારનું જનીન બંધારણ ધરાવે, સામાન્ય પુરુષ XY પ્રકારનું જનીન બંધારણ ધરાવશે. બંને લગ્ન ગ્રંથિથી જોડાય છે. તો હવે સંભાવનાઓ આપણે ગણવાની છે. અહીંયાથી બે ઘટકો છૂટા પડશે XC અને X. અહીંયાથી બે ઘટકો છૂટા પડશે X અને Y. સૌથી પહેલા જે આ XC છે એ આની સાથે જોડાય એટલે બનાવે XCX. આ જે XC છે એ Y સાથે જોડાય એટલે બનાવે XCY. ફરી વખત જે આ X છે એ આ બીજા X જોડે જોડાશે એટલે X અને X. આ બે ભેગા થાય એટલે શું બનાવશે? X અને Y. અહીંયાથી આપણે એની માહિતી લખવાની છે. XCX એટલે શું થઈ જશે? વાહક માદા. XCY અસરગ્રસ્ત પુરુષ. XY એટલે XX એટલે સામાન્ય માદા અને આ થઈ ગયા સામાન્ય પુરુષ. તો પેલી આ સંભાવનામાં સામાન્ય સંતતિ જે છે એ ટકાવારી મળી આપણને 50%. સામાન્ય સંતતિની ટકાવારી 50%. 25% જે છે એ આપણને મળી વાહક સંતતિ અને 25% આપણને મળી અસરગ્રસ્ત સંતતિ કે જે પુરુષ સ્વરૂપે છે. બરાબર. આના ઉપરથી આપણે પેડિગ્રી ચાર્ટ દોરવાના આવે, વંશાવળી પૃથ્થકરણના નકશાઓ દોરવાના આવે. બહુ સહેલા છે. આપણે આવી રીતે માદાને દર્શાવીશું અને આવી રીતે આપણે નરને દર્શાવીશું. આ વચ્ચે જે આપણે આમ લાઈન દોરીને બેનું જોડાણ કરી છે એનો અર્થ એવો થાય કે બે લગ્ન ગ્રંથિથી જોડાય છે. હવે આપણે વાત કરીએ છીએ વાહક સ્ત્રીની. વાહક હોય એટલે આપણે શું કરીએ છીએ કે અડધો ભાગ જે છે આવી રીતે ભરી દઈએ છીએ અને પુરુષ તો સામાન્ય છે. બરાબર. તો એમનાથી મળે છે 4 સંતતિ કે જેમાં 2 નર સંતતિ છે અને 2 માદા સંતતિ છે. તો આપણે આ રીતે દર્શાવશું. એક માદા, આ નર બની જશે, આ માદા બની જશે, આ નર બની જશે. પહેલી સંતતિ મળે છે વાહક માદા એટલે ફરી વખત આપણે અડધો ભાગ જે છે એ આ રીતે ભરી દઈશું. અસરગ્રસ્ત પુરુષ હોય તો સંપૂર્ણ ભાગ જે છે આ રીતે આપણે રંગથી ભરી છે. સામાન્ય માદા અને સામાન્ય પુરુષમાં કોઈ ફેર નથી. એટલે આ રીતે તમે ચાર્ટ બનાવીશું. બરાબર. એમાં રંગતા જે છે એને સંલગ્ન રોગો વિશે વાત કરવાની છે આપણે. પહેલા નંબર ઉપર છે પ્રોટોનોપિયા. આમાં વ્યક્તિને લાલ રંગ ઓળખવામાં તકલીફ પડે. એ રીતે આમાં લીલો રંગ જો ઓળખવામાં તકલીફ પડતી હોય તો એને ડ્યુટેસ્નોપિયા તરીકે ઓળખવામાં આવે. અને જો વાદળી અથવા તો ભૂરો રંગ જે છે એ ઓળખવામાં તકલીફ પડતી હોય તો ટ્રિટેનોપિયા તરીકે ઓળખવામાં આવે. જે સંભાવના એક જોઈ હતી એવી બીજી સંભાવના અહીંયા આપણે જોવાની છે કે જ્યારે વાહક માદા હોય
અને એની સાથે અસરગ્રસ્ત પુરુષ જે છે એ જોડાયેલો હોય. વાહક માદા માટે આપણે જાણીએ છીએ કે XCX જનીન બંધારણ આપણે વાપરીએ છીએ. અસરગ્રસ્ત પુરુષ માટે જે મુજબ આપણે લખાયું હતું XC અને Y, બે ઘટકો છૂટા પડે અહીંયાથી XC અને X, અહીંયાથી પણ બે ઘટકો છૂટા પડશે XC અને Y. હવે માદામાં સંભાવના વધારે કેમ છે એ આપણે જોવાનું છે. આને પહેલા પૂરું કરી નાખીએ. આ બંને જે છે એ જોડાશે અને બનાવશે XCX. આ બંને જોડાશે તો બનાવશે XCY. આ બંને જોડાશે તો બનાવશે XCX અને આ બે જોડાશે તો બનાવશે XY. પેલું તમે જે જોવો છો એનો અર્થ એવો થયો અસરગ્રસ્ત માદા છે અથવા અસરગ્રસ્ત પુત્રી છે. બીજા નંબર ઉપર અસરગ્રસ્ત પુરુષ છે. ત્રીજા નંબર ઉપર આપણી જોડે વાહક સ્ત્રી છે અને છેલ્લે સામાન્ય પુરુષ છે. અહીંયા તમે જોઈ શકો છો કે અસરગ્રસ્ત સંતતિની સંખ્યા જે છે એ 50% મળે છે. 50% અસરગ્રસ્ત સંતતિ, જેની અંદર 25% નર સંતતિ છે અને 25% માદા સંતતિ છે. આવા પ્રશ્નો પૂછાતા હોય કે જ્યારે વાહક રંગઘનતા માટે વાહક માદા અને રંગઘનતા માટે અસરગ્રસ્ત પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય તેમની સંતતિમાં સંભાવના જણાવો તો આ સંભાવના હોય. એ રીતે 25% સંભાવના જે છે એ વાહક સંતતિની છે અને 25% સંભાવના જે છે એ સામાન્ય સંતતિની છે. આવો પ્રશ્ન પૂછાતો એટલે ખાસ આપણે આવડતું હોય તો આપણે જવાબ નીચે આપીશું. બીજું કે જે મુજબ આપણે વાત કરી કે સ્ત્રી જે છે, સ્ત્રીની અંદર 2 X રંગસૂત્ર છે અને પુરુષ જોડે એક X રંગસૂત્ર છે અને એક Y રંગસૂત્ર છે. જો સ્ત્રીની પાસે ખાલી એક રંગસૂત્રનું રૂપાંતરણ XC માં થઈ જાય અને બીજું નોર્મલ રહે તો આપણે એને વાહક એટલા માટે કહીએ છીએ કારણ કે એની પાસે 50% X રંગસૂત્ર છે અને 50% XC રંગસૂત્ર છે. પુરુષ પાસે એક જ રંગસૂત્ર છે એટલે ખાલી એમાં એકમાં તે C આવી જશે તો એ 100% અસરગ્રસ્ત ગણાશે કેમ કે રોગ X રંગસૂત્ર સંલગ્ન છે. તો અહીંયા રંગઘનતા આપણે પૂરી કરીશું. બીજા નંબર ઉપર રોગ જોવાનો છે જેનું નામ છે હિમોફિલિયા. અને આ જ કારણસર એક ટકાવારી આપણે જોઈએ 8% પુરુષોમાં આ રંગઘનતા જોવા મળે અને 0.4% સ્ત્રીઓમાં. આનું કારણ આ છે ઉપરનું કારણ. હિમોફિલિયા રુધિર સંબંધિત રોગ છે. રુધિર જામી જવાની ક્રિયા જે તમે ધોરણ 11 માં ભણી ગયા છો, રુધિર સંબંધિત જનીનિક રોગ. આ રોગની સીધી અસર થાય રુધિર જામી જવાની ક્રિયામાં. સામાન્ય રીતે રુધિર જામી જવું એટલે કે ઘા વાગવાથી જે લોહી બહાર આવે છે એ લોહીને જામવા માટે આપણા શરીરની અંદર રુધિર રસમાં કેટલાક રુધિર કારકો આવેલા હોય કે જેને જમાવે, જેના કારણે વધારાનું લોહી જે છે શરીરની બહાર ન નીકળી જાય. એ ક્રિયા જે છે એને ખલેલ પહોંચે છે એટલે કે ધીમી પડી જાય ક્રિયા અથવા તો બંધ થઈ જાય, જેના કારણે વધુ માત્રામાં નાની એવી પણ ઈજા થઈ હોય તો વધુ લોહી જે છે બહાર નીકળી જતું હોય છે. એવો રોગ હિમોફિલિયા છે. તો એના માટે આપણે સૌથી પહેલા જનીન પ્રકાર સમજી લઈએ કે જો 2 X હોય એટલે આપણે કહેશું સામાન્ય સ્ત્રી, એક X રંગસૂત્ર હોય અને એક Y રંગસૂત્ર હોય તો આપણે એને કહેશું સામાન્ય પુરુષ. હિમોફિલિયા માટે આપણે સ્મોલ h રાખી. એક સ્મોલ h ધરાવતું X રંગસૂત્ર અને બીજું નોર્મલ એક X રંગસૂત્ર હશે તો આપણે એને કહેશું વાહક સ્ત્રી. બંને X રંગસૂત્ર સ્મોલ h ધરાવતા હશે તો આપણે એને કહેશું અસરગ્રસ્ત સ્ત્રી. પુરુષની અંદર એક જ X રંગસૂત્ર છે એટલે ખાલી એક X રંગસૂત્ર ઉપર સ્મોલ h હશે તો એ બની જશે અસરગ્રસ્ત પુરુષ. જે સંભાવના આપણે પહેલા જોઈ હતી એવી સંભાવના અહીંયા જોવાની છે. એટલે પહેલા નંબર ઉપર આપણે સંભાવના જોશું કે
સામાન્ય સ્ત્રી, વાહક સ્ત્રી અને રંગ અંધ માટે સામાન્ય પુરુષ. વાહક સ્ત્રી જે છે એ આવું જનીન બંધારણ ધરાવે છે x સ્મોલ h x. સામાન્ય પુરુષ XY પ્રકારનું જનીન બંધારણ ધરાવે છે. અહીંયા x સ્મોલ h અને x છૂટા પડે, અહીંયાથી x અને y છૂટા પડે. આ x સ્મોલ h જે છે એ આ x સાથે જોડાય એટલે બનાવે x સ્મોલ h અને x. બીજા નંબર ઉપર x સ્મોલ h y સાથે જોડાય એટલે બનાવે x સ્મોલ h અને કેપિટલ Y. એનું કામ પૂરું થઈ ગયું. હવે બીજાને લઈએ આપણે. આ બધું એક સંકલનમાં આપણે જોઈ ગયા છીએ, મેથડ આપણે વાપરવાની છે. બે x રંગસૂત્ર ભેગા થઈને x અને x બનાવશે. એ રીતે x અને y ભેગા થઈને x અને y બનાવશે. પહેલી સંગતિમાં તમે જોવો છો કે એક x ઉપર સ્મોલ h છે, બીજું નોર્મલ છે જેને આપણે કહીએ છીએ વાહક સ્ત્રી. બીજા માટે તમે જોઈ શકો છો x અને y જનીન બંધારણ છે પણ એક x ઉપર સ્મોલ h છે એટલે જેને આપણે કહીએ છીએ અસરગ્રસ્ત પુરુષ. બે x રંગસૂત્ર છે, નોર્મલ છે એટલે ઉપર સ્મોલ h નથી એટલે એ થઈ જશે સામાન્ય સ્ત્રી અને અહીંયા બની જશે સામાન્ય પુરુષ. સંભાવના વિચારીએ બધાની 25% સંભાવના હોય છે એટલે 25% અને 25% બધામાં લખી નાખીએ આપણે. બે સંતતિઓ સામાન્ય મળે છે એટલે સામાન્ય સંતતિની ટકાવારી જે છે એ અહીંયા બની જશે 50%. વાહકની ટકાવારી બની જશે અહીંયા 25% અને અસરગ્રસ્તની જે સંભાવના છે એની ટકાવારી બની જશે બીજી 25%. આ એક કેસમાં ખાસ એક વસ્તુ જોવા જેવી છે. આપણે એનસીઈઆરટી માં આખો ટોપિક પૂરો થાય એટલે છેલ્લે એક લીટી આપી છે કે સ્ત્રી જે છે માતા ત્યારે જ અસરગ્રસ્ત બને છે કે જ્યારે માતા વાહક હોય અને પિતા જે છે અસરગ્રસ્ત હોય. આના પરથી આપણે સાબિત કરીએ. જો આપણે હિમોફિલિયા વિશે વાત કરતા હતા, ત્રણ પ્રકારના હિમોફિલિયા હોય A, B અને C. એમાં એ પ્રકારના જે છે એમાં 8મા નંબરનો કારક એની ઉણપ હોય અથવા તો એ ગેરહાજર હોય. એનું નામ છે AHG, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. આખું નામ છે. હિમોફિલિયા B ની અંદર 9મા નંબરનો કારક એની ઉણપ અથવા તો ગેરહાજરી હોય જેનું નામ છે ક્રિસમસ કારક. હિમોફિલિયા C માં 11મા નંબરનો કારક, રોમન બધા આખલા લખ્યા છે, PTA એટલે કે પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિક એન્ટેસેડન્સ ની ઉણપ હોય. જે એક સંભાવના આપણે ત્યાં જોઈ હતી એવી બીજી સંભાવના અહીંયા આપણે જોવાની છે. પણ અહીંયા આપણે માદાને વાહક જ રાખવાની છે પણ જે પુરુષ છે એને જરાક કરી નાખશું અસરગ્રસ્ત. વાહક માતા માટે જનીન પ્રકાર શું થશે? x સ્મોલ h અને x. અસરગ્રસ્ત પુરુષ માટે થઈ જશે x સ્મોલ h અને y. અહીંયાથી બે ઘટકો છૂટા પડશે x સ્મોલ h અને x. અહીંયાથી x સ્મોલ h અને y. આ એક જ એવી પરિસ્થિતિ છે કે જેમાં માદા હિમોફિલિયા ગ્રસ્ત બનશે એટલે કે અસરગ્રસ્ત બનશે. x સ્મોલ h અને x સ્મોલ h શું બનાવશે? x સ્મોલ h x સ્મોલ h. આ બંને ભેગા થાય તો શું બનાવશે? x સ્મોલ h અને y. આ બંને ભેગા થઈને શું બનાવે? x સ્મોલ h અને x. આ બે ભેગા થઈને શું બનાવશે? x અને y. શું બનશે સામેથી આપણે? અસરગ્રસ્ત સ્ત્રી બનશે. અહીંયા શું બનશે? અસરગ્રસ્ત પુરુષ બનશે. અહીંયા શું બનશે? વાહક સ્ત્રી બનશે. અહીંયા શું બનશે? સામાન્ય પુરુષ બનશે. બધાની સંભાવના આપણે પેલા ટકાવારીમાં જ્યારે વાત કરી છે તો 25%, 25% અને 25% રાખી દઈએ.
હવે એની અંદર અસરગ્રસ્ત સંતતિની સંભાવના 50% છે. 50% સંતતિ કેવી બનશે? અસરગ્રસ્ત બનશે. વાહકની ટકાવારી જે છે એ 25% છે, એટલે વાહક પ્રકારની સંતતિ 25% બનશે. અને સામાન્ય જે સંતતિ છે એની ટકાવારી પણ 25% છે, એટલે સામાન્ય સંતતિ પણ કેટલી બનશે? 25% બનશે. આ એક જ પરિસ્થિતિ એવી છે કે જેમાં સ્ત્રી જે છે એ પોતે અસરગ્રસ્ત બની શકે છે, જ્યારે વાહક માતા અને અસરગ્રસ્ત પિતા દ્વારા એનો જન્મ થયો. તો આ જે વાત કરી આપણે હિમોફિલિયાની, ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની અંદર આવા લક્ષણો હતા, કારણ કે એ જે છે પોતે વાહક તરીકે કામ કરતા હતા, જે વંશ પેલો હતો એમાં. હવે છેલ્લો એક નાનો રોગ જોવાનો છે આપણે, સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા વિશે જોશું. રક્તકણ RBCS, રક્તકણ RBCS, એરિથ્રોસાઇટ્સ, લાલ રુધિર કણો. આ બધા શબ્દ ભલે અલગ અલગ હોય પણ અર્થ એક જ છે. 120 દિવસનો આયુષ્યકાળ હોય. આમ શરીરનો એક આંટો પૂરો કરવામાં 60 સેકન્ડ એટલે 1 મિનિટ લે. 1 મિનિટમાં જ્યાંથી શરૂ કર્યું અહીંયા પાછા પહોંચી જાય, 0 સ્થળાંતરણ સાથે. રક્તકણનો સામાન્ય આકાર જ્યારે આપણે વાત કરીએ તો એ દ્વિઅંતરકોણ હોય, આલ્ફાન્યુમેરિક ચોકલેટ જેવો હોય. સામાન્ય આકાર વિશે પહેલા આપણે વાત કરશું, અને પછી અસરગ્રસ્ત અથવા રોગગ્રસ્ત પરિસ્થિતિમાં આકાર. સામાન્ય આકાર જે મુજબ આપણે વાત કરી, દ્વિઅંતરકોણ હોય, થોડો કેવો ચપટો આકાર હોય. પણ રોગગ્રસ્ત પરિસ્થિતિની અંદર આનો જે આકાર છે એ સિકલ જેવો, એટલે કે દાંતરડા જેવો થઈ જાય. આનું કારણ શું છે? તો કે રક્તકણનો જે લાલ રંગ છે એ ખરેખર છે શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિનના કારણે. શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગી રંજક દ્રવ્ય, જેને આપણે કહીશું શ્વસન રંજક દ્રવ્ય, આપણે અહીંયા ભણવાનું છે HB, જેને આપણે કહીશું હિમોગ્લોબિન. હિમોગ્લોબિન જે છે એ ચતુર્થક પ્રકારનું પ્રોટીન છે. એમાં બે સમૂહો હોય, હિમ અને ગ્લોબ્યુલર પ્રોટીન. ગ્લોબ્યુલર પ્રોટીન. હિમ સમૂહ વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ Fe+2 સમૂહ છે અને આના કારણે જ લાલ રંગ છે. ગ્લોબ્યુલર પ્રોટીન છે. વાત જ્યારે પ્રોટીનની આવે ત્યારે આપણે આટલું જાણીએ છીએ કે પ્રોટીન જે છે એક મહાઅણુ છે, જેને આપણે બધા પોલિમર તરીકે ઓળખીએ છીએ. પણ એનો બંધારણીય ઘટક જે છે એનું નામ છે એમિનો એસિડ, કે જે એનો મોનોમર છે. એટલે કે પ્રોટીન બનાવવા જરૂરી પડે આપણે એમિનો એસિડ. તો એવું થાય છે કે જે હિમોગ્લોબિનની શૃંખલા છે, એ શૃંખલાનો જે છઠ્ઠા નંબરના કાર્બન ઉપર રહેલો એમિનો એસિડ હતો, છઠ્ઠો એમિનો એસિડ, જો અહીંયા જનીન સંકેત જે આપણે જોઈ ગયા છીએ ત્રિઅંકી સંકેતમાં GAG હોય, આ જનીન સંકેત હોય તો GLU એટલે કે ગ્લુટામિક એસિડ આવવો જોઈએ. આ સામાન્ય પરિસ્થિતિમાં ગ્લુટામિક એસિડ આવવો જોઈએ. પણ અહીંયા શું થઈ જાય છે? આની જગ્યાએ આવી જાય છે GUG. તો GUG હોય ત્યારે VAL એટલે કે વેલાઇન આવી જાય છે. આ સામાન્ય કન્ડિશન દેખાડે છે, અને આ હિમોફિલિક સિકલ સેલ એનિમિયાની કન્ડિશન દેખાડે છે. બીજું કે અહીંયા 3 પ્રકારના જનીન સ્વરૂપો અવેલેબલ છે આપણી પાસે. એની અંદર HBA, 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 HBS, HBS, HBS. HBA, HBA જે છે એ સામાન્ય પરિસ્થિતિ દેખાડે છે. HBA અને HBS વાહક પરિસ્થિતિ દેખાડે છે, અને HBS, HBS અસરગ્રસ્ત પરિસ્થિતિ દેખાડે છે. પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય સમજો.
સામાન્ય પરિસ્થિતિ અને અસરગ્રસ્ત પરિસ્થિતિ બેયમાં ઘટકો સમાન છે એટલે આપણે શબ્દ વાપરીએ છીએ સમયુગ્મી અવસ્થા. પણ વચ્ચેની જે વાહક અવસ્થા છે એમાં બંને ઘટકો જુદા જુદા છે એટલે આપણે શબ્દ વાપરીએ છીએ વિષમયુગ્મી અવસ્થા. તમને પ્રશ્ન એવો પૂછે કે સિકલ સેલ એનિમિયા માટે વિષમયુગ્મી અવસ્થા કઈ છે? તો એ વાહક અવસ્થા. અથવા પ્રશ્ન આવો પૂછે કે વાહક અવસ્થા કેવા પ્રકારની છે, સામાન્ય અવસ્થા કેવા પ્રકારની છે? ત્રણ શબ્દથી પરિચિત થવું પડે આપણે. સામાન્ય એટલે કે જે વ્યક્તિની અંદર રોગના લક્ષણો જ નથી, નોર્મલ કન્ડિશનમાં જીવે છે. અસરગ્રસ્ત એટલે એની અંદર રોગ છે, રોગના લક્ષણો છે, પોતે રોગનો અસરગ્રસ્ત વ્યક્તિ છે. વાહક બેથી અલગ પડે. પોતાની પાસે રોગના લક્ષણો નથી પણ શરીરની અંદર જનીનોમાં અસરગ્રસ્તતા છે કે જે પોતે નહીં દર્શાવે પણ એની આવનારી જે પેઢી છે, સંતતિ છે, એમાં ઉતારવાની કેપેસિટી ધરાવશે. તો આ ત્રણ વ્યક્તિ અલગ અલગ પ્રકારના હોય જે સિકલ સેલ એનિમિયા માટે અલગ અલગ જનીન બંધારણ ધરાવે. એચબી એટલે હિમોગ્લોબિન ઉપર આવેલા જનીનની આપણે વાત કરીશું. બીજી એક વાત કે આના વિશેની માહિતી જે છે લાઇનસ પોલિન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપી હતી. લાઇનસ પોલિન આમને માહિતી આપી. વર્ષો સુધી લાઇનસ સાહેબે આફ્રિકન હબસી પ્રજાની અંદર અભ્યાસ કર્યો અને એના આધારે એમણે સાબિત કર્યું કે આફ્રિકન હબસી પ્રજા સૌથી વધુ માત્રામાં આ રોગ ધરાવે છે. આફ્રિકન હબસી પ્રજા, નેગ્રીટો નીગ્રો પ્રજા, આફ્રિકન હબસી પ્રજા વધુ માત્રામાં રોગ ધરાવે. અને જે આપણે હિમોગ્લોબિનની વાત કરીએ છીએ તો હિમોગ્લોબિનના બંધારણમાં આશરે 600 જેટલા એમિનો એસિડ આવેલા છે. 600 જેટલા એમિનો એસિડ અંદાજે આવેલા હોય છે.